ગીર અભયારણ્ય 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે। આ સમયગાળો સિંહ પ્રજાતિના સંવનનકાળ ગણાય છે। ચોમાસા દરમિયાન જંગલના કાચા રસ્તાઓની સ્થિતિ પણ બગડી જાય છે। ગીર જંગલ દેશ વિદેશના પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે। પ્રવાસીઓ 2 સ્થળેથી સિંહ દર્શન કરી શકે છે। એક આરક્ષિત ગીર જંગલમાં મુક્ત વિહરતા સિંહો અને બીજું દેવળિયા સફારી પાર્કના મિની જંગલમાં રહેતા સિંહો। દેવળિયા સફારી પાર્ક વરસાદ ન હોય ત્યારે ચાલુ રાખવામાં આવે છે। તેમાં પ્રવાસીઓને જીપ્સીની સુવિધા પણ મળી રહે છે। 2024-25માં અત્યાર સુધીમાં 8,50,000 પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા છે। પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। સિંહના સંવનન કાળમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે જંગલ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે। આ નિર્ણય વન્યજીવ સંરક્ષણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। मानसून जो सीजन है एम आपने लायन है और अदर वाइल्ड लाइफ है एनु ब्रीडिंग सीजन है जो कि पक्षी है बीजा बधी ज प्रकार की प्रजाति गीर में पाई जाए गीर में मळती हो बधानो जो है ये ब्रीडिंग सीजन है। आने साथ साथ जो टूरिस्ट जो रूट पर जाता हो मड ट्रैक्स है ये बधा रस्ता में और ने टूरिस्ट की सेफ्टी ने ध्यान में राखी क्लोजर करवामां आवे छे। पण ए टाइम पीरियड ने दौरान में टूरिस्ट जो गीर में आवता हो आने माटे बीजी फेसिलिटी ऊभी करेली है जो कि आपने धवलिया सफारी पार्क है और ईस्टर्न साइड में आपने आंबरडी सफारी पार्क है। અમે ગીરમાં આવ્યા બહુ સાસણ ગીરમાં આવ્યા બહુ મજા આવી અને ફિરોજભાઈ અમારે હારે છે અને પ્રતાપભાઈ અમારે હારે બહુ જ મજા આવી અને 25 થી 20 સિંહ જોયા બહુ મજા આવી। આજે સાસણ બંધ થઈ ગયું। આજે 15 તારીખે સાસણ બંધ થતું હતું એટલે અમે આજે આવ્યા અને પાછું 4 મહિના પછી પાછું અને પાછા આવશું। બહુ મજા આવી બહુ બહુ બહુ। વરસાદ ચાલુ છે એ પણ બહુ જ વાતાવરણની મજા આવી।